શું તમે પણ જયા પાર્વતી વ્રત રાખવાના છો? તો એક મોટી ભૂલ ક્યારેય ન કરશો. ઘણા લોકોને ખબર જ નથી કે જયા પાર્વતી વ્રતના 5 દિવસ શું ખાવું અને શું ન ખાવું અને કયા નિયમોનું પાલન કરવું જોઈએ. આ વિડીયોમાં હું તમને પરંપરાગત માન્યતાઓ મુજબ 5 દિવસના ભોજનના નિયમો, યોગ્ય આહાર, ટાળવાની વસ્તુઓ અને મહત્વપૂર્ણ સૂચનાઓ સંપૂર્ણ વિગત સાથે જણાવવાનો છું. તેથી વિડીયોને અંત સુધી જરૂર જોતા રહો. જય માતા પાર્વતી. જયા પાર્વતી વ્રત મુખ્યત્વે અવિવાહિત યુવતીઓ, સારા જીવનસાથી પ્રાપ્તિ માટે અને વિવાહિત મહિલાઓ સુખી દાંપત્ય જીવન તથા પરિવારના કલ્યાણ માટે રાખે છે. આ વ્રત સતત 5 દિવસ સુધી કરવામાં આવે છે. આ 5 દિવસમાં ભોજનમાં સાત્વિકતા અને સંયમ રાખવાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. 5 દિવસ ભોજનમાં શું લેવું? પરંપરાગત રીત: આ વ્રતમાં મીઠું અને અનાજનો ત્યાગ કરવામાં આવે છે. ઘણી જગ્યાએ માત્ર એક જ વખત સાદું અને મીઠા વગરનું ભોજન લેવામાં આવે છે. કેટલીક પરંપરામાં ફરાળ આહાર કરવામાં આવે છે. તેથી તમારા પરિવારની પરંપરાનું પાલન કરવું શ્રેષ્ઠ ગણાય છે. ખાઈ શકાય તેવી વસ્તુઓ: ફળ, કેળું, સફરજન, દાડમ, પપૈયું, ચીકુ વગેરે. દૂધ, દહીં, છાશ જો પરિવારની પરંપરામાં માન્ય હોય. ઘી, સૂકો મેવા, બદામ, કાજુ વગેરે. માખણ, શ્રદ્ધા મુજબ સિંગોડાના લોટ અથવા રાજગરાના લોટનું વાનગી જો તમારા ઘરે સ્વીકાર્ય હોય. શું ન ખાવું? ઘઉં, ચોખા, જુવાર, બાજરી જેવા અનાજ. સામાન્ય મીઠું, લસણ, ડુંગળી, માંસાહાર, દારૂ અને તમાકુ જેવી નશાની વસ્તુઓ. વધુ મસાલેદાર, તળેલું અને જંક ફૂડ. 5 દિવસ દરમિયાન પાલન કરવાના નિયમો: દરરોજ સવારે વહેલા ઉઠીને નહાવું, શુદ્ધ વસ્ત્રો પહેરી માતા પાર્વતી અને ભગવાન શિવની પૂજા કરવી, દીવો પ્રગટાવી ફૂલ, ફળ અને પ્રસાદ અર્પણ કરવો. શક્ય હોય તો ઓમ પાર્વતીએ નમઃ અથવા ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો. ક્રોધ, ખોટું બોલવું અને કોઈનું દિલ દુભાવવું ટાળવું. સ્વચ્છતા, સાત્વિકતા અને ભક્તિભાવ જાળવો. એક દિવસનું ઉદાહરણ મેનુ: સવારે દૂધ અને ફળ, બપોરે એક વખત મીઠા વગરનું સાત્વિક આહાર અથવા પરિવારની પરંપરા મુજબ ફળ આહાર. સાંજે દૂધ, માખણ અથવા સૂકા મેવા. મહત્વપૂર્ણ નોંધ: જયા પાર્વતી વ્રતના નિયમો અલગ અલગ પ્રદેશ અને કુટુંબની પરંપરા પ્રમાણે બદલાઈ શકે છે. તેથી તમારા પરિવારના વડીલો અથવા સ્થાનિક પૂજારીની સલાહને પ્રથમ પ્રાથમિકતા આપવી. ભક્તિ, સંયમ અને શ્રદ્ધા સાથે કરવામાં આવેલું વ્રત જ સૌથી વધુ ફળદાયી માનવામાં આવે છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવી જ ધાર્મિક માહિતી માટે ગોલ્ડ ચેનલ 11 ને સબસ્ક્રાઇબ કરો. જય માતા પાર્વતી. હર હર મહાદેવ.